દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલો ગામના માળ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। સરકાર દ્વારા નળ જોડાણો, મિની એલઆઈ યોજના અને બોરની સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના દાવા થાય છે, પરંતુ હકીકતમાં ગામના લોકો આજે પણ એક ટીપા પાણી માટે તરસી રહ્યા છે। આશરે 700 જેટલી વસ્તી ધરાવતા માળ ફળિયામાં મહિલાઓને પાણી માટે રોજ 2 થી 3 કિલોમીટર સુધીનો કઠિન ડુંગરાળ રસ્તો કાપવો પડે છે। ગામના હેન્ડપંપ, કુવા, કુદરતી કોતરો અને અંદાજે 25 જેટલા બોર પણ સંપૂર્ણ સુકાઈ જતા લોકોની હાલત દયનીય થઈ છે। ગામમાં ઘરે ઘરે નળ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર દેખાવ પૂરતા જ સાબિત થઈ રહ્યા છે। મિની એલઆઈના ટાંકા પણ બિનઉપયોગી બન્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નથી આવી રહ્યો। પાણી માટે હવે લોકો ખાનગી ટેન્કરો પર નિર્ભર બન્યા છે। એક ટેન્કર પાછળ 1200 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ થતા ગરીબ અને આદિવાસી પરિવારો પર આર્થિક બોજો પણ વધી રહ્યો છે। પાણીની સમસ્યા એટલી વિકટ થઈ છે કે ગામમાં લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો પણ મોકૂફ રાખવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિકાસના દાવાઓ વચ્ચે અંતરિયાળ ગામોના લોકો સુધી મૂળભૂત સુવિધા તરીકેનું પાણી ક્યારે પહોંચશે? ગ્રામજનોએ તાત્કાલિક પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ સાથે જિલ્લા તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। जी जगोला माळ ઉપર પાણીની સમસ્યા છે, એના માટે અમે ખૂબ રજૂઆતો કરીએ છીએ। કોઈ આગેવાન નેતા વડીલો કોઈ નથી કહેતા। અહીંથી 3 કિલોમીટર જે સ્થળ ઉપર ઊભો છું એ 3 કિલોમીટર છેટું તળાવ છે। અહીં ઢોર મોકળો માલ પાણી પીવા માટે માણસો આટલા સુધી આવે છે, અને આવે તો 2 ડીગડા લઈને આવે તો 10 વાગે આવે તો 12 વાગે પહોંચે, પાછા આવે તો 4 વાગે આવી રહે, અને કોઈ પાણીની વ્યવસ્થા અમારે ત્યાં છે નથી। અને જે કોઈ કામકાજ કર્યું છે એ પાણી પુરવઠાનું કામ કર્યું, એ પાણીનું કોઈ કામ પૂરું નથી થયું। અહીંથી લોટો પાણી નથી થયું। हाँ साहब, अमारे मोटे भागे आ माळ फळियामां पाणीनी तकलीफ वधारे है। पाणी माटे ढोर मरे, माणसनो पोजीशन एवी है, मालनी पोजीशन एवी है। हवे अमारे कपड़ा धोवानो ने के नाहवानो ने के धोवानो ने के कच्चो ने अमारे हवारमां उठ्या एटले पाणी આવી જવાનું, પાણી મળે ને પાણી લાવીએ નહીં, એટલે મહિનામાં 4 ટેન્કર આપણે 3 ટેન્કર નાખીએ કે 4 ટેન્કર નાખીએ તો અમારો મહિનો નીકળે। એક ટેન્કરના 1000 રૂપિયા લે માણસ। પંચાયતનો ટેન્કર લાવો કે આમ લાવો, એટલે માણસો પાણીની પોઝિશનથી આગળ બધું આયોજન થઈ રહેલું છે। એટલે પાણી ટાંકા કર્યા ને નળા નાખ્યા ને બધું કર્યું, પણ પાણી કોઈ સડાવવામાં સડે પણ કોઈ સડાવતું નથી। हारू साहब, अमार पानी नी जबर तकलीफ है। पानी पिया नहीं। 1000-1500 रुपया टेंकर वाला ना लीजिए। टोरा माणस बधु वेसण लाइन पियो, कोई अगड़वानी अमारू कोई उनवाड़ी नहीं करतु। बधी रीते अमारे तकलीफ है, जबर तकलीफ है के गयड़ा माँ बाप ने हमारी जीवत पर जे पण गयड़ा कई रीति पिए। आ जमाना में छोकरा कोई आमू जोएवा नहीं, कोई आले उन्हें हिनी सुविधा नहीं। अगड़वानी है कोई अमने कोई पेले नहीं करतो के कोई आमू जोवास नहीं आवतो। हरेक में अमने जबर तकलीफ है। एटले पाणीनी सुविधा अमने गमे रीते पाणीनी सुविधा आलो तमे। ढोर माल बधु कई रीति पियाड़ानु, कई रीति जीवाड़वानु। अमारे रमीलाबेन। मारू नाम गरासिया शंकरभाई जगाभाई, गाम जगोला, माजी सरपंच श्री। मारा गामनी मेन समस्या है पाणीनी। एमां जे एक फळिયું ઉપરવાસમાં આવેલ છે, માળ ફળિયું તરીકે જાહેર થયેલું છે। આ માળ ફળિયામાં વધારેમાં વધારે પાણીની જ સમસ્યા છે। હાલમાં બોર પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યા છે, બીજા હેડપંપ કરવામાં આવ્યા છે, પણ પૂરતા પ્રમાણમાં પાણી મળેલ નથી। તાત્કાલિક આની વ્યવસ્થા માટે સરકારશ્રી દ્વારા ટેન્કરો ચાલુ કરે તો પબ્લિકને માળ ફળિયાને થોડી રાહત થાય એવું મારા મનથી હું ઈચ્છું છું। મારું નામ ગરાસિયા શંકરભાઈ જગાભાઈ। हमारे पानी नी भी तंगी है। आना महीना में हमारे आमने तकली है। एटले आ कितले सीटी तलाव है, तलावी ढोर जाए, माल जाए, मनक जाए तो हाथ में रहे वो पानी। माल पीतो नहीं। हमारे कपड़े धोवा पानी नहीं, कपड़े सुधे गंदा है वो पानी ने। आ टाका कर्या, पाइपे दाबी तो पानी आयु थी ने। हमारे एवी बधी समस्या, एवी तकलीफ है ते अमो आ खाडा पाड्या, कुंडी करी ते अमो कुंडी में पानी लावीने टेंकर बोलावीए ते 1000 रुपया हमारे थाय।
ને કોઈ કે ભાઈને પાણી વે તો આમાં ભરવા જઈએ તે અમને કોઈ ભરવા દેતું નહીં. આમાં ખાલી રાસડ લઈને આમાં પાછા આવીએ. આમાં પૈસા હાલતા અમને કોઈ પાણી ભરવા દેતો નહીં. ને અમારા મોઢે પાળી પાળી ને એના કામો થાય ને અમારી અમને સુવિધા કોણે હાલતું નહીં. અમારી એવી પરેશાની બરોબર પરેશાની. અમે છે રાજસ્થાનના બોર્ડર ઉપર આવેલા દાહોદ ફતેપુરા તાલુકાના જગોલા ગામમાં માળ ફળિયાના જ્યાં આજે પણ લોકો મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામ લોકો ગુજરાત છોડીને રાજસ્થાનના ફળવા ગામથી અંદાજે 5 કિલોમીટર પાણી લાવવું પડે છે. ડુંગરાળ વિસ્તાર આવેલો છે. ત્યાં નાના બાળકો હોય, લેડીઝ હોય, પુરુષો હોય, સવારથી માંડીને જાય છે અને બપોર સુધી આવે છે. એના જમવાનું પણ બનાવી શકતા નથી. એવી પરિસ્થિતિની મુશ્કેલીના લાંબા અંતર સુધી પાણી ભરવાની મજબૂર બન્યા છે. ત્યારે હવે ગામના લોકોને સરકાર અને તંત્ર પાસે આશા રાખીએ છીએ કે તેમના માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. અને અત્યારે હવે જોવાનું એ રહેશે કે ગામના લોકો પડતી પાણીની સમસ્યા બાબતે શું નિકાલ આવે છે એ આવનાર સમય બતાવશે. રિપોર્ટર સંજય તલાલ, બી ઇન્ડિયા ન્યૂઝ.